ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવારનો આજે મસ્ત તડકો આવી ગયો છે ને અમે અહીંયા સવારમાં ઠંડી હોય ને તો અહીંયા તડકો લેવા બેસી જાય અહીંયા. આજે તો પપ્પાએ વાડીએ નથી ગયા તો પપ્પાએ જો આજે તડકે બેસી ગયા. પાણી વારવાનું પતી ગયું? પાણી તો પી ગયું છે. પી ગયું છે તો પાછું ચાલુ નથી કરવાનું? કરવાનું છે પછી પણ ભીનું છે. ભીનું છે? ચેક મેં કીધું પાછું ચાલુ કરવાનું હોય તો હવે કેટલા પાણ પાવાના? હજુ તો એ ધાણા થાય ત્યારે પાયા જ કરવાના છે. પાયા જ કરવાનું છે? હવે એક કે બે તા તો પી જાય ને પાકી જાય. પાકી જાય હવે. અને જો મમ્મી અહીંયા કપડાં ધોઈ લીધા છે અને કપડાં સૂકવે છે આજે. હે સુકવાઈ ગયા છે એવું છે. હમણાં તડકો એકદમ ઉપર આવી જાય પછી આખા ફળિયામાં તડકો આવે. શિયાળામાં મોડો તડકો આવે જોઈએ એટલે ઉનાળામાં વહેલો આવી જાય. એવું થાય છે. देखो गाइस यहाँ पे 9:45 बज गए हैं और यहाँ पे गर्मा गर्म हमारे गाठिया बनना रेडी हो गए हैं. देखो चारे के गाठिया. ચાલો ગરમ ગરમ ગાંઠિયા ખાવા. ચાલો જો શિયાળાના ગાંઠિયા ને ભજીયા ને થેપલા ને પુડલા ને ખાવા. ચણાનો લોટ જ હાલે શિયાળામાં તો ખાઈ દેશો રીતે. શિયાળામાં ચણાનો લોટ ખાવા માટે બેસ્ટ છે. બેસ્ટ છે ને? ફોનમાં વાંચ્યું હતું. એવું છે. જય પપ્પા ગરમ ગરમ ગાંઠિયા બનાવે છે મસ્ત મસ્ત. જો કેવા લાંબા લાંબા ગાંઠિયા બનાવે. શિયાળામાં 2-3 વાર ગાંઠિયા તો બને ને બને. અડદિયા 3 વાર બન્યા, ગાંઠિયા ત્રીજી વાર બને છે. ચણાનો લોટ તો આયલા જ કરે આપણે શિયાળામાં. બહુ ખવાય બહુ ખવાય. અને આ સ્પેશિયલી અમે હે ને વ્હાઈટ ચણા હોય ને એના લોટના ગાંઠિયા બનાવે એટલે એકદમ મસ્ત થાય. જો આની માટે સ્પેશિયલ વ્હાઈટ ચણા લોટ યુઝ કરી. ઘરના વાવેલા હતા. આ વર્ષે વાવ્યા તો વણતા નથી વાવ્યા. આ જ વખતે આપણે નથી વાવ્યા બહુ. લોટ લગભગ પૂરો પડી જાય ચણા. આવતે વર્ષે પાછા વાવી દેવું. એવું કરશું. જો કેવા લાંબા લાંબા થાય, આમ તૂટી જાય ફેરવી એટલે બાકી બહુ લાંબા થાય છે. અને ઘરના ગાંઠિયા જાજા ભેગા ખાય, રેડીમેડ ઓછા ખાય. કોક દીક 2-3 મહિના ખાવાનું મન થાય ને તો આપણે ફાફડા લઈ એ આપણે રીસેદા બેન વેન કરે એટલે લેવાના. બાકી તો ઘરના જ કરીને ખાય. જો એકદમ મસ્ત થાય. આમાં ઓછા સોડા આપણે નાખી અને રેડીમેડ આવે ને એમાં સોડા બહુ જ હોય એટલે આપણે ઓછા ખાઈ ગાંઠિયા. એમાં સોડા વધી જાય. એનામાં જો ઓછા સોડા ના કેવા મસ્ત બને છે. કિલો 1 ચમચી સોડા નાખી દે અને આપણે 2 કિલો 1 ચમચી નાખી. સારું ને, સોડા ઓછા ખાય એટલું સારું રહે હેલ્થ માટે. જો છે ને કેવા એમાં પપ્પાજી લોટ મચડી બનાવતા જાય, મમ્મી પપ્પા પાડતા જાય છે અને મમ્મી નીકાળતી જાય છે. જાય ગરમા ગરમ ગાંઠિયા આવે અને હું અહીંયા ભેગું મારું ખાવાનું ચાલુ જ છે. ગરમા ગરમ હોય ને ત્યાં મજા આવે વધારે. देखो अभी फाइनली हमारे है ना गाठिया बन गए हैं और मम्मी भरने लगे पूरा. इतना सारा गाठिया बनाए. खा जाएंगे मम्मी? इतना सारा गाठिया बोलो. इतना गाठिया. मैं भी थोड़ा ले जाऊंगा. इतने सारे गाठिया बनाए हैं. गाठिया भजिया पुडला. ચણાનો લોટ જ બધાને ભાવે. બાને બહુ ચણાનો લોટ ની ભાવતો ને આને બે ભાઈઓને ભાવે. જો આખો હમણાં ડબરો ભરાઈ જાય. મને એમ લાગે બીજો ભરવો જો. હા ખપકાશો એટલે હમાઈ જાય. એવું છે. થોડાક તારા નોખા પેકેટમાં આપીશું. એટલે હમાઈ જાય બે થઈને. કે મમ્મી यहाँ पे तड़ा तड़ी बोला दी. और अभी देखो यहाँ पे मम्मी चेवड़ा बनाने लगी. एक के बाद मम्मी एक बना ही रही है. गाठिया बनी गया. चेवड़ा आज तो नाश्ता ये सब बन रहा है. स्टार्ट हो गया है हमारा नाश्ता का. नाश्ता डेज. नाश्ता डे. आज नाश्ता डे सेलिब्रेट किया नाश्ता बनाने का. ऊपर वाड़ी में क्या? पापा वाड़ी पे गया. गाठिया बनाने वाड़ी में गया. वाड़ी के काम नहीं तो वाड़ी से जब पर जाना पड़ता है फिर भी वाड़ी की याद आती है. वाड़ी एक बार तो दिन में जाऊँ पड़ेगा काम. देखो बीजी वाड़ी गया खाना वाली नहीं गया. हाँ दूसरे खेत पे चक्कर लगाने गए होंगे कि क्या चल रहा है देखने गए होंगे वहाँ. लेने के लिए गए. अपडेट चाहिए होता है. वाड़ी का तू है वाड़ी.
दो में से एक में दे दो। देखिए हमारा चेवड़ा भी बन गया है, यम्मी यम्मी चेवड़ा बन गया है। सेव ताजी बना ली। हाँ अभी अभी सेव भी बनाई क्यों? थोड़ी जो बची है देखो अभी ये बड़ी वाली सेव बनाई। साथ में डालने के लिए। देखो और इतना सारा ही चेवड़ा बनाती है, ज्यादा ही। आधा तुम ले जाना, आधा हम रखेंगे। एक आधा महीना आधा ही बनाया है। 50% तुम्हारा 50% हमारा हो गया बराबर। देखो अभी 4:30 बज गए हैं और यहाँ पे देखो तेज और कृतिका दोनों आ गए हैं और आज के ही क्या कर दिया हैं? क्या किया दीदी ने? क्या पैड़ा ही तोड़ दिया। देखो यार दूसरा नया नया डाल के आए वही तोड़ दिया। ये છે 2 बार तोड़ दिया। હજી તો 4-5 દી પહેલા નાખ્યું તો પાછું તોડી લે। देखो जो कृतिका चलाती है वो तोड़ देती है। કાંઈ તોડ્યું તું ઓલાની સાયકલ આ ઢળ એટલે બસ ભાંગી જ નાખે ને વજન થી। ताई तो क्या तो फटूस था। फटूस था। तो क्या एमपी फटूस है। ये भी फटूस है। और देखो। सबसे अभी तो अभी वहाँ पे ना कुछ बड़ा जैसा आया था। वो उसे बुला के आजा आजा इधर बुलाता है, फिर वो छुप जाता है कहाँ से भी छुप जाता है, फिर बुलाता है मुझे ज्यादा देख के आजा। देख तेरी फ्रेंड भी आ गई। जाता है तो पीछे से धक्का मारता है, फिर से मारने जाते हैं तो साइकिल में बैठ के पीछे आता है। એને હમણાં જાક વઈ ગયા બળદ આમનો આવ્યો हाँ अभी आ रहा था तो रोने लगा था। બળદ આવ્યો તો બળદ बड़द से डर गया था ना तू। બળદ આવ્યો તો બળદ આવ્યો તો એને જાક વઈ ગયા તી સાયકલ લઈને વઈ ગયો તો। और मम्मी देखिए यहाँ पे ખડિયા કાઢ લીધા खरिया काट लीधा છે खजूर पाक बनावा માટે। इतना ही। इतना ही। अरे देखो ये कौन आ गया। હવે તાંજી स्वागत है आपका। देखिए अभी 6 बज गए हैं और मम्मी यहाँ पे देखो તાંજી तांजरियो आटलो बधो तांजरियो कहाँ से आया? તું આય ને એટલે તાર પપ્પા ગમે ની વાડીએથી તાંજરીઓ ગોતી આવે તારા હાટ બહુ ભાવે ને। मुझे तांजरिया बहुत अच्छा लगता है तो पापा कहीं से खेत से लाए हैं तांजरिया। ખેતરમાંથી એડામાંથી उस वहाँ तो होता ही है। એના ખેતરમાં તો તા ખડ બધું હોય એટલે તાંજરીઓ તો હોય જ। देखो कितना सारा तांजरिया कलेक्ट किया हुआ है। કાલ ભાજી બનાવશું। कल भाजी बनानी है इसलिए। अच्छा કાલ હાંજે હવે થાય આજ તો નહીં થાય। आज क्या बनाने वाले हैं? રસોડામાં જાઓ બતાવી આવો अच्छा હું બનાવે છે। दीदी बना रही है। ओह दीदी क्या बना रही हो? ભેળ पेड़ बनने वाले हैं। તો બટેટા ફોલું છું અત્યારે પછી ચા. ચટણી બનાવી છે ચટણી બની જાય। अच्छा चटनी बनी जाएगी। મમ્મી દર વખતે મારા દાંત કાઢી કે રિષિતાને ચટણી બોલતા ન હોય ચટણી ચટણી કહે। चटनी चटनी ચટણી બનાવી છે। ચટણી બનાવી છે દીદી। દીદીને ચટણી બનાવી છે અને મને તેમ કે બટેટા અને ચણા જોઈને તો મને તેમ લાગ્યું પાણીપુરી કરવી હશે। પાણીપુરી પપ્પાને નથી ભાવતી એવું ભેળ છે. ભાવે પપ્પાને પાણીપુરી પપ્પાને ન ભાવે એટલે પપ્પા માટે ભેળ બનાવી આજે સવાર પછી બનાવી દે આજ સવારે જ ચેવડો બનાવ્યો પાછો। એટલે તો કીધું ભેળ બનાવી નાખી ચેવડો બનાવ્યો ને એટલે। देखो यहाँ पे बज गए अभी शाम के 7 और यहाँ पे हमारा ऑलमोस्ट काम रेडी हो गया है बेल का और यहाँ पे टमाटो दीदी अभी काट रही है। टमाटो तो कट गया है वो थोड़ा छोटा वाला कर रही थी अच्छा क्योंकि मुझे आमली वाली चटनी है वो नहीं पसंद है इसलिए मैंने अपने लिए टमाटर कट कर दिया। हमने सेव भी सुबह बनाई है, ऑनियन चेवड़ा काट भी दी है, सुबह ही चेवड़ा भी बनाई। सुबह ही बनाया है हाँ। और यहाँ पे देखो मसाला भी रेडी, चटनी भी रेडी हो कांदा गई भी है। कट हो गया। कांदा भी कट और गया। मुकुंद ने मेरी हेल्प भी कराई कांदा कट करने में। हाँ मैंने हेल्प भी कराई और हमारे ब्लॉग में अभी आप कमेंट नहीं करते हैं ना वो अच्छा एक नहीं लगता है। आप कमेंट करते रहिए हमारा ब्लॉग में तो हमें क्या आगे चेंजेस करने हैं क्या करना है वो हमें पता चल आपके रहा जो है। भी सजेशन हो प्लीज इसमें कमेंट बॉक्स में लिख दीजिए आप। आप सजेशन दीजिए कि क्या करना है। अभी अच्छा नहीं लगता है तो कमेंट कर देने का कि क्या है, क्या चेंज करना है, कि क्या अपडेट करना है, क्या नया लाना है, वैसा आप कमेंट कर देने का आपको। तो अभी यहाँ पे हमारा व्लॉग अभी एंड कर देते हैं। व्लॉग अच्छा लगता है तो लाइक करें, शेयर करें और सब्सक्राइब करें।